નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ એસટી બસ ડેપો ખાતે 6 નવી એસટી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દાહોદ એસટી વિભાગ દ્વારા એસટી બસ ડેપોના પરિસરમાં નવી બસોને લીલી ઝંડી બતાવી શરૂ કરવામાં આવી। કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકાના પ્રતિનિધિઓ, અન્ય લોકપ્રતિનિધિઓ, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકો અને આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નવી બસો શરૂ થતાં દાહોદ જિલ્લાના મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને સુવિધાસભર જાહેર પરિવહન જેવી સેવા ઉપલબ્ધ બનશે। આ પહેલ જિલ્લાના જાહેર પરિવર્તનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। દાહોદ ખાતે આજે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોની અંદર કોલેજના વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અગાઉ 17 જેટલી બસો આપણે આપેલી હતી અને આજે નવી 6 બસો આપીને આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓને શિક્ષણ માટેની સુવિધા માટે, સમયસર આવન જાવન માટે, શિક્ષણની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી આદિજાતિ વિકાસ વિભાગ તરફથી દાહોદ ડેપોને 6 બસો ફાળવી છે। તે બદલ રાજ્ય સરકારના આપણે આભારી છે। આમ તો રેગ્યુલર આપણી બસો આવન જાવન કરે છે, પણ આ બસોના કારણે વિદ્યાર્થીઓનો સમય ના બગડે, સમયસર શાળાએ પહોંચે અને સલામતીથી પરત આવી જઈ શકે એના માટેની યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે। તે બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીનો આજના પ્રસંગે આભાર માનીએ છીએ। આજના પ્રસંગે પ્રાયોજક અધિકારીશ્રી અને માન્ય આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને કનૈયાજી કિશોરીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના સારા ઉચ્ચ શિક્ષણના ભવિષ્ય માટે બસો આજે લોકાર્પણ કરી રહ્યા। થેન્ક યુ, ધન્યવાદ। આજરોજ દાહોદ જિલ્લા ખાતે નવીન 6 મિની બસો વિદ્યાર્થીઓના આવન જાવન માટે મળવા પામેલ છે, જેમાં 4 દાહોદ તાલુકાને અને 2 બારિયા તાલુકાને મળવા પામેલ છે, જેના રૂટ દાહોદ ઉંડાર, દાહોદ ધામરડા, દાહોદ ગરબાડા જરીખરેલી, દાહોદ ઉચવાણિયા, બારિયાને જે 2 રૂટો મળે લીમખેડા સરજુમી હીરાપુર અને લીમખેડા ઢઢેલા ઝરોલા દુધિયા। આમ કુલ દાહોદ જિલ્લાને 6 બસો મળવા પામેલ છે। આ પ્રસંગે દાહોદ જિલ્લાના માન્ય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, માન્ય ધારાસભ્ય દાહોદ શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું।